જય હિન્દ દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ સીસી સ્પેશિયલ સમાનાર્થી શબ્દો. આપણે 2 ભાગ ઓલરેડી પબ્લિશ કરી ચૂકેલા છીએ. તો હું એવી આશા અપેક્ષા રાખું કે તમને આ બધી બાબતો ભણવામાં ખૂબ મજા આવતી હશે. જો માય ક્લાસની અંદર પણ આ પ્રકારનો કન્ટેન્ટ આપેલો છે અને અહીંયા ભણવાનું કારણ કે જે પણ પ્રિલિમ પરીક્ષા આપણી લેવાની છે, જેના 4 મુખ્ય વિષયો છે, તો આપણે કોઈ પણ વિષયને ઓછો ન આંકવો જોઈએ. અને આ સમાનાર્થી શબ્દો તમે જોશો તો સરકારી સોર્સિસમાંથી જ છે અને તમને એનો ઘણો બધો બેનિફિટ થવાનો છે. તો આપણે વધારે સમય પસાર ન કરતા ભાગ 3 તરફ આગળ વધીએ. તો હવે પછીનો શબ્દ એટલે કે ઝાડ. ઝાડ એટલે વૃક્ષ, તરુ, પાદપ, તરુવર અને દ્રુમ. તો વૃક્ષ માટે, ઝાડ માટેના બધા સમાનાર્થી શબ્દો છે. ત્યારબાદ જોઈએ ટોચ, કે ભાઈ તમારે કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ ક્ષેત્રની ટોચ ઉપર પહોંચવું છે, એટલે કે શિખર ઉપર પહોંચવું, એનું મથાળું, બરાબર. ત્યારબાદ ડરપોક એટલે કે બીકણ, કાયર, ભીરું. યાદ રાખજો, ભીરું શબ્દ પણ તમને પરીક્ષામાં પૂછાય. ત્યાર પછી ઢોર એટલે કે જનાવર, જાનવર, પશુ, પ્રાણી. આ શબ્દનો ઉપયોગ આપણે રોજબરોજમાં પણ પરિવારની અંદર થતો, કે ભાઈ આ ઢોર જેવો છે, એમ કે કોઈ વાત સમજતો જ નથી. તો ઢોર એટલે એ ખરેખર જાનવર માટે વપરાતો શબ્દ છે. અથવા તમે એક શબ્દ સાંભળ્યો ઢોર ઢાંખરા. તો જે લોકો પશુપાલન કરતા હોય તો તમે સાહિત્યની અંદર આવા અલગ અલગ શબ્દો સાંભળેલા હશે કે એક નેહડાની અંદર જંગલમાં રહેનાર દંપતીને ઘણા બધા ઢોર ઢાંખરા હતા. એનો મતલબ કે એમની પાસે ઘણા બધા વધુ માત્રાની અંદર ગાય, ભેંસ વગેરે હતી. એટલે કે ઢોર એટલે કે જાનવર, પશુ, પ્રાણી. ત્યાર પછી તળાવ. તળાવ એટલે કે સર, સરોવર, કાસાર અને તડાગ. તો આ 2 શબ્દ પણ આપણા માટે નવા હોઈ શકે, તડાગ અને કાસાર. ત્યાર પછી તેજ. તેજ એટલે તેજસ, પ્રકાશ, ધ્રુતિ. ત્યાર પછી તલવાર, તેગ, અસી, ખડગ, શમશેર અને કૃપાણ. તમે તિરંગા મૂવી જોયું, તેની અંદર એક સરસ મજાનો ડાયલોગ પણ આવે છે કે ના તલવાર કી ધાર સે, ના ગોલીઓ કી બોછાર સે, બંદા ડરતા હૈ તો સિર્ફ પરવરદિગાર સે. તો તલવાર એમાંનો એક મહત્વનો શબ્દ એટલે શમશેર, કે જે શબ્દનો ઉપયોગ ગુજરાતી જૂના જે પિક્ચરો હતા એમાં પણ થતો હતો, ઘણા મોટા પ્રમાણમાં થતો હતો એનો ઉપયોગ. ત્યાર પછી તણખલું એટલે કે તરણું અને તૃણ. ત્યારબાદ જોઈએ તીર, બાણ, શર, સાયક, ઈશુ અને શિલમુખ. આ તમારા માટે સ્ટાર કરી નાખવો જોઈએ. અહીંયા આ ખાસ યાદ રાખવો જોઈએ કે તીર, નીચેનામાંથી તમને પૂછે કે સાયક શબ્દ એ કોનો સમાનાર્થી શબ્દ છે. એમાં તમે તુક્કો મારવાનો પ્રયત્ન કરો તો એવી ઘટના બને કે જવાબ ખોટો પડે. સાયક, ઈશુ, શિલિમુખ, શર. બાણ પૂછાય તો આવડી જાય, કેમ કે રૂટીન ભાષાની અંદર આપણે ઉપયોગમાં લેતો શબ્દ છે. ત્યાર પછી તિમિર એટલે કે અંધકાર. દાસ. દાસ એટલે કે નોકર, ચાકર, કિંકર, અનુચર, સેવક, પરિચારક. ત્યાર પછી દિવસ. દિવસ એટલે દિન. મેં તમને આની પહેલાના લેક્ચરની અંદર દિન એક બીજું પણ ભણાવેલું કે જેમાં દિન દીર્ઘ હતો એટલે ગરીબ થશે, બરાબર. અહીંયા રસ્વ છે એટલે કે દિવસ થશે. પછી દિવસ માટે બીજો શબ્દ વાસર. ત્યાર પછી અહન, પછી દી, દહાડો, બરાબર. દિવસને આપણે દી તરીકે પણ ઓળખીએ છીએ. 2 દાડા પછી મારે અમદાવાદ જવાનું છે, મારે ગાંધીનગર જવાનું છે, 2 દાડા પછી. એ શબ્દ ખરેખર કયો છે તો કે દહાડા શબ્દ છે, એટલે કે દિવસ માટે ઉપયોગમાં લેવાતો શબ્દ છે. અભ્રંશ થયેલા શબ્દો ગણી શકાય. ત્યાર પછી દરિયો એટલે કે સાગર, સમુદ્ર. ઉદધી, મહેરામણ, સિંધુ, રત્નાકર અને અંબોધી. તો આ બધા સાગર, સમુદ્ર માટેના સમાનાર્થી શબ્દો છે. ત્યાર પછી દુઃખ, વેદના, પીડા, વ્યથા, સંતાપ, યાતના, આપત્તિ, અડચણ, દુઃખ માટેના બધા શબ્દો જો પૂછાય મોટાભાગે એવું બને કે આપણને ખ્યાલ પણ આવી જાય. ત્યાર પછી દીવો એટલે કે દીપક. કુલ દીપક શબ્દ આપણે સાંભળ્યો કે ભાઈ કુળનો દીવો એટલે કોણ, તો કે જે કુળની અંદર ખૂબ હોશિયાર વ્યક્તિ હોય, ખૂબ માન સન્માન ધરાવનાર વ્યક્તિ હોય, અને આપણે કુલ દીપક કહેતા હોઈએ છીએ. તો દીવો એટલે કે દીપક, દીપ. દેહ, કે ભાઈ જે તે વ્યક્તિએ પોતાનો દેહ છોડ્યો એટલે કે પોતાનું શરીર છોડ્યું. તો દેહ એટલે શરીર, કાયા, વપુ, ગાત્ર અને તન. ત્યાર પછી દુષ્ટ, કે કોઈ વ્યક્તિ માટે આપણે ઘણી વખત કે એ દુષ્ટ પ્રકૃતિનો વ્યક્તિ છે, તો એના માટેના સમાનાર્થી શબ્દો તો કે નીચ, અધમ, પામર, કુટિલ, ધૂર્ત, કે કોઈની સાથે ખોટું કરી નાખે, બરાબર, ધૂર્ત. દ્રવ્ય એટલે કે ધન, દોલત, સંપત્તિ, વિત્ત, અર્થ, નાણાં વગેરે. તો એ દ્રવ્ય. દુશ્મન એટલે કે શત્રુ. અરી,
રીપુ અને વેરી, અહીંયા પણ આપણે સ્ટાર કરી નાખવો જોઈએ, આમાંથી પણ તમારા સવાલો બની શકે. ત્યાર પછી દેવું કરવું એટલે કે લેણું, કર્જ, ઋણ, કે કોઈ પણ તમે છાપાની અંદર પણ આ શબ્દો જોતા હશો, બરાબર, કે લેણદાર આવ્યા, તો એટલે કે એ લેણું, કર્જ થઈ જવું, ઋણ માથે હોવું, બરાબર, એટલે કે માથે દેવું હોવું. પછી ધ્યેય, લક્ષ્ય, તમારો મારો લક્ષ્ય, ભાઈ આપણે સારી રીતે સીસીની પ્રિલિમ પરીક્ષા આપી છે, પછી મેઇન્સ પરીક્ષા આપી છે અને આપણે સરકારી નોકરી લેવી આપણું ધ્યેય છે, આપણું લક્ષ્ય છે. તો ઉદ્દેશ્ય, લક્ષ્ય, હેતુ, પ્રયોજન અને આશય. ત્યાર પછી આ ધરતી એટલે કે પૃથ્વી, ધરા, ભૂમિ, વસુધા, અવની, ધરણી અને વસુંધરા. ત્યાર પછી ધજા એટલે કે ધ્વજ, પતાકા, ધ્વજ પતાકા શબ્દ પણ તમે સાંભળ્યો હશે. કેતુ અને ઝંડો, તો તમને સવાલ પૂછાય અહીંયાથી, જો ઝંડો પૂછાય તો ખબર પડી જાય, પતાકા પૂછાય તો પણ આપણે થોડોક પ્રયત્ન કરીએ તો ખબર પડી જાય, પણ અહીંયા જો એક શબ્દ કેતુ, તો કેતુનો અર્થ શું થશે? ધજા. ત્યાર પછી નદી એટલે કે સરિતા, કે નદીને પોતાનું શોધન, પોતાનો માર્ગ જાતે કંડારી લે છે અને પોતે અંતે સરિતા સાગરને મળે છે, બરાબર, એટલે કે નદી કોને મળે? સમુદ્રને મળે. તો નદી એટલે સરિતા, નિર્જરણી, તરંગીણી, સ્ત્રોતસ્વિની, આપગા, જો આ સવાલ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ, આપગા. ત્યાર પછી ધુની અને તટીની, એટલે એ નદી માટેના શબ્દો છે. ત્યાર પછી નારી, એક નારી જો કભી ન હારી, તો નારી માટે સ્ત્રી, વનિતા, કામિની, ભામિની, વામા, મહિલા, અબળા, નારી માટેના સમાનાર્થી શબ્દો. ત્યાર પછી નિર્ભય એટલે કે નિડર, અભય, કે જેને કોઈ પણ પ્રકારનો ડર નથી તે. નવું એટલે કે નવીન, નૂતન, નવલું, અભિનવ, તો અમે પણ તમારા માટે એક અભિનવ કામ કર્યું છે, એક નવીન કામ કર્યું છે, એટલે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ, કે જેમાં અઢળક વિડીયો લેક્ચર્સ તમને મળી રહેશે, બરાબર. તો આજે જ ડાઉનલોડ કરી લો તમે માય ક્લાસ એપ. નિકટ, પાસે, નજીક, સમીપ, નજીક હોવું, સમીપ હોવું, નિકટ હોવું. ત્યાર પછી નિદ્રા એટલે કે ઊંઘ, નિંદર, નીંદ, કે ભાઈ રાત્રે મોડું થઈ જાય, હવે મને ખૂબ નિંદર આવે છે, નિંદ્રાનો સમય થઈ ગયો છે, બરાબર, તો નીંદ અથવા નિંદર. નસીબ એટલે કે ભાગ્ય, કિસ્મત, તકદીર, પ્રારબ્ધ. તો આપણે ધારો કે ઓછા થોડાક માર્ક આવે તો એવું નથી વિચારવું કે મારું નસીબ નબળું છે, નહીં, આપણે થોડીક મહેનત વધારે કરશું. ત્યાર પછી નુકસાન એટલે કે ખોટ, ગેરલાભ, ઘટ, હાનિ, ગેરફાયદો, કોઈ પણ કામ કર્યું, બિઝનેસ કર્યો, એની અંદર નુકસાન જવું. ત્યાર પછી નૌકા, તમે કરંટ અફેર્સમાં વાંચતા હશો, નૌકા દળ, બરાબર, નૌકા એટલે શું થાય? હોડી, એક પ્રકારે નાવ, તરી, જળયાન. ત્યાર પછી નગારું એટલે કે નોબત, ઢોલ, ઢોલક. તો આ શબ્દ આપણા માટે ઇમ્પોર્ટન્ટ પૂછાય કે આપણને નોબત એ કોનો સમાનાર્થી શબ્દ છે? તો કે નગારાનો શબ્દ છે. જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, કોઈ મંદિરની નજીક તમારું રહેણાંક છે, તમે નગારું સાંભળ્યું પણ હશે, વગાડ્યું પણ હશે. ત્યાર પછી પતાવટ એટલે કે પતવણી, સમાધાન, સમજૂતી, મનમેળ, સુલેહ, સંધિ, કે ભાઈ આપણે એની સાથે કોઈ ઝઘડવું નથી, આપણે એ પતાવી દઈએ, એ મુદ્દો જ પતાવી દઈએ, એની સાથે સમાધાન કરી લઈએ, બરાબર, તો એને આપણે કહીશું પતાવટ. ત્યાર પછી પત્ની એટલે કે ભાર્યા, અર્ધાંગના, અર્ધાંગિની, વલ્લભા, વધુ, જાયા, ગૃહિણી, વામા. તો આ બધાય સમાનાર્થી શબ્દો પત્ની માટે. અને પતિ એટલે સ્વામી, ભર્તા, વલ્લભ, નાથ, સાંઈ, કંથ, ભરથાર, ધણી. તો તમે સાહિત્ય વાંચન કરો તો આ બધા શબ્દો ઘણા બધા સાહિત્યકારોએ, સર્જકોએ, લેખકોએ પોતાની કૃતિની અંદર લખ્યા હશે, બરાબર. પરાક્રમ, શૌર્ય, બહાદુર, શુરાતન, વીરતા, વિક્રમ. તો આ બધા સમાનાર્થી શબ્દો પરાક્રમ માટેના. ત્યાર પછી જોઈએ પવિત્ર એટલે કે પનોતું, પાવન, શુચિ, શુદ્ધ, કે પવિત્ર, ભાઈ ગંગામાં સ્નાન કરવાથી અમે પાવન થયા, અમે શુદ્ધ થયા, અમે પવિત્ર થયા. ત્યારબાદ પવન એટલે વાયુ, અનિલ, સમીર, મરુત, હવા. ત્યાર પછી જોઈએ પંક્તિ એટલે કે લીટી, હાર, રેખા, બરાબર, તો એ પંક્તિ માટેના સમાનાર્થી શબ્દો છે. તો આ કેટલાક સમાનાર્થી શબ્દો હતા જે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને આ જેટલા પણ લેક્ચર છે તમને ગમતા પણ હશે. જો તમારે આખો સિલેબસ ભણવો છે, તમારે જનરલ બેચ ભણવી છે, પીએસઆઈની બેચ ભણવી, કોન્સ્ટેબલની બેચ ભણવી છે, સીસી સ્પેશિયલ તમારે બેચ ભણવી કે જેમાં 4 જ વિષયો હોય, તો એ તમામ વિડીયો લેક્ચર સ્વરૂપે તમને મળી જશે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપમાં, કે જેમાં આટલી ફેકલ્ટીઓ છે, 23 વિષયો છે, 2472 વિડીયો છે અને 781 કલાકનું એમાં તમને રેકોર્ડેડ લેક્ચર્સ જોવા મળશે. તો આજે જ ડાઉનલોડ કરો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ, અને વધુ માહિતી માટે આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. જય હિન્દ.